નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર। કેટલાક સવાલોથી મારી વાતની શરૂઆત કરવી છે કે શું માણસ સિવાય કોઈ બીજા અબોલ જીવ હોવું એક ગુનો છે? શું આ માણસ સિવાય કોઈ પણ પ્રાણી દ્વારા જો ભૂલ થાય, જો એમનાથી કંઈ ભૂલ થઈ જાય તો એમને ફટકાની સજા મળે છે? આ કેટલું યોગ્ય છે? હું વાત કરી રહ્યો છું અમદાવાદમાં રથયાત્રામાં વિફરેલા ગજરાજની વાતો વિશેનું। જે સત્ય સામે આવ્યું આપણે જાણીને ચોંકી ગયા કે જ્યારે રથયાત્રા નીકળે છે, આમ તો રથયાત્રા ગુજરાતના ઘણા બધા જગ્યાઓ પર નીકળે છે। ખાસ કરીને જગન્નાથજીની રથયાત્રામાં લાખોની સંખ્યામાં લોકો જોડાતા હોય છે, પરંતુ ઘટના જ્યારે અમદાવાદની છે, રથયાત્રા દરમિયાન ગજરાજ વિફરે છે, એ ઘટના આપણી સામે આવી। આ રથયાત્રામાં ખૂબ ઘોંઘાટની વચ્ચે, ખૂબ સંગીત, લાઉડ સ્પીકરોની વચ્ચે એક નર અને બે માદા હાથી જ્યારે વિફરે છે અને એ ત્યાં જાનહાનિ તો ખૂબ ઓછી હતી, પરંતુ જ્યારે આ ઘટના સામે આવી એમની પાસેથી એવું જાણવા મળ્યું કે જે હાથી વિફરેલા હતા એ પણ છેલ્લા કેટલાય દિવસોથી, છેલ્લા 6 જેટલા વર્ષોથી ત્યાં ટ્રેનિંગ લીધેલા હતા। આ સાથે જ આ હાથીઓને ખૂબ તાલીમ આપીને એમને રથયાત્રામાં જોડવામાં આવેલા હોય છે, અને છતાં આ ઘોંઘાટથી જે હાથીઓ ડરી જાય છે અને 3 જેટલા હાથીઓ જ્યારે ભાગી જાય છે ત્યારે ત્યાં નાસભાગ મચી જાય છે, જેમાં ઈજા તો ફક્ત અને ફક્ત એક પત્રકારને જ થઈ હતી। પણ સાથે એક ઘટના આપણી સામે આવી અને બીજા જ દિવસનો વિડીયો આપણી સામે આવ્યો કે ગજરાજને ફટકા મારવામાં આવે છે। એક નિર્દોષ અબોલ જીવ સાથે આવી ક્રૂરતાભર્યું કૃત્ય જ્યારે કરવામાં આવે છે ત્યારે એમનો ન્યાય તો સરકાર અને જે કાંઈ પણ લોકો છે એ કરવાના જ છે, પણ એક હાથી સાથે આવું કૃત્ય કરવું કે જેને એના પગને સાંકળથી બાંધી દેવામાં આવે છે, એને 45 સેકન્ડની અંદર 15થી 17 વખત ફટકા મારવામાં આવે છે। છેલ્લે તો રીતસર એ હાથી જે છે પોતે એ નમી જાય છે અને એ સહન નથી કરી શકતો એવા સમયે જ્યારે આ એક વ્યક્તિનો કે જે વ્યક્તિ તો એક વ્યક્તિ મટીને જે એમની ક્રૂરતાની હદ વટાવી ગઈ હતી, ત્યારે આ વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને જેને જોઈને મારે વાત કહેતા મને ખૂબ આનંદ થાય કે પ્રાણી પ્રેમી એવા મુકેશ અંબાણી કે જે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ છે, એમના દીકરા અનંત અંબાણી કે જે વનતારા અભિયાન ચલાવે છે ગુજરાતના જામનગર ખાતે, અનેક હાથી સહિત અનેક પ્રાણીઓની તે માવજત કરે છે, અનેક પ્રાણીઓને સાચવવાનું કામ કરે છે અને આ અબોલ જીવને પ્રેમ અને હૂંફ આપવાનું કામ કરે છે। ત્યારે આ અનંત અંબાણી આ ગજરાજ જે અમદાવાદમાં બનેલી ઘટનામાં વિફરેલા હતા એ ગજરાજની વહારે આવે છે અને એમની સંપૂર્ણ જવાબદારી સ્વીકારે છે। આવા સમયે દોસ્તો આ જે હાથીના માલિક હતા એમના દ્વારા જ્યારે આવું કૃત્ય કરવામાં આવ્યું, આ કૃત્ય કેટલું યોગ્ય છે? એક પ્રાણી સાથે કરવામાં આવેલું આ કૃત્ય ક્યારેય પણ માફીને પાત્ર નથી। દોસ્તો આપનું આ વિશે શું કહેવું છે? આપના વિચારો નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી આપ અવશ્ય શેર કરજો। દોસ્તો આવી હિંસા ક્યારેય પણ ન ચલવી લેવાય। આ વિશેના આપના મંતવ્યો કમેન્ટ બોક્સમાં આવકાર્ય છે। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા દરેક દોસ્તો સાથે, ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં શેર કરજો અને આવાને આવા રસપ્રદ અને રોચક ઇન્ફોર્મેટિવ વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરી લેજો। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી આપ વ્યસ્ત રહો, મસ્ત રહો અને તંદુરસ્ત રહો। ધન્યવાદ।